બોરિંગ હોસ્પિટલ દુર્ઘટના મામલે મુખ્યમંત્રી સિદ્ધારમૈયાની લાલ આંખ, જવાબદાર એન્જિનિયરને સસ્પેન્ડ કરવાનો આદેશ। બૃહદ બેંગલુરુ મહાનગરપાલિકાના અધિકારીઓ સાથે યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠક દરમિયાન કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ બેંગલુરુની બોરિંગ હોસ્પિટલની દિવાલ ધરાશયી થવાની દુર્ઘટના મામલે કડક વલણ અપનાવ્યું છે। આ કરુણ ઘટનામાં જાનહાનિ અને સુરક્ષામાં ગંભીર બેદરકારી સામે આવ્યા બાદ મુખ્યમંત્રીએ જવાબદાર એન્જિનિયરને તાત્કાલિક અસરથી ફરજ પરથી મોકૂફ કરવાનો આદેશ આપ્યો છે। વહીવટી તંત્ર દ્વારા મામલે ત્વરિત પગલાં ભરી જવાબદારી નક્કી કરવાની દિશામાં આ પ્રથમ મોટું કદમ માનવામાં આવી રહ્યું છે। આ બેઠકમાં મુખ્યમંત્રીએ જાહેર બાંધકામોની ગુણવત્તા અને જાળવણી અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી। તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે સરકારી સંસ્થાઓ અને હોસ્પિટલો જેવા સંવેદનશીલ જગ્યાઓએ બાંધકામમાં કોઈપણ પ્રકારની ક્ષતિ ચલાવી લેવામાં આવશે નહીં। બોરિંગ હોસ્પિટલની દિવાલ ધરાશયી થવા પાછળના કારણોની તપાસ કરવા માટે એક વિશેષ સમિતિની રચના કરવામાં આવી છે, જે બાંધકામમાં વપરાયેલી સામગ્રી અને નિરીક્ષણમાં થયેલી ખામીઓનો અહેવાલ રજૂ કરશે। આ દુર્ઘટનાએ નગરપાલિકાના માળખાગત સુવિધાઓના સંચાલન પર અનેક સવાલો ઊભા કર્યા છે। ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે મુખ્યમંત્રીએ અધિકારીઓને શહેરના તમામ જૂના અને જોખમી બાંધકામોનું તાત્કાલિક નિરીક્ષણ કરવા સૂચના આપી છે। આ મામલે કાયદેસરની તપાસ ચાલુ રહેશે અને જો અન્ય કોઈ અધિકારી કે કોન્ટ્રાક્ટરની સંડોવણી જણાશે તો તેમની સામે પણ ફોજદારી કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી છે। રાજ્ય સરકાર દ્વારા આ દુર્ઘટનાના ભોગ બનનારા પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરવામાં આવી છે અને સમગ્ર વહીવટી તંત્રને પારદર્શક અને જવાબદાર બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો છે।